અંદર આમ આદમી પાર્ટી જે અરવિંદ કેજરીવાલની સરકાર બની અને જ્યારે શિક્ષણની રાજનીતિ કરતી હતી, આરોગ્યની રાજનીતિ કરતી હતી, યુવાનો માટે સતત લડતી હતી, વિદ્યુત ફ્રી કર્યું દિલ્હીની અંદર, તો મને એમ થયું કે હું પણ કેમ આમાં ના જોડાઉં અને આપણા સમાજમાં કંઈક સુધારો આવે ને એનો સહભાગી કેમ ના બન્યો. એ હિસાબથી હું આમ આદમી પાર્ટીમાં જોડાયો અને ત્યારે ક્યાંક ને ક્યાંક 2019ની અંદર આપણી જોડે 2 થી 3 વ્યક્તિઓ હતા કામ કરવા માટે. અત્યારે હું એવું માનું છું કે તમે જે બેઠા છો એ પરિવર્તન માટે બધા બેઠા છો એવું. અને હું એટલું ધારું છું કે ક્યાંક ને ક્યાંક હવે આપણો આદિવાસી સમાજ જાગૃત થયો છે, એટલે આ જાગૃતતાનું જે આપણે પરિવર્તન કરવાનું છે અને પરિવર્તન આપણે કરીને રહીશું. કારણ કે અત્યારે ચૈતરભાઈ વસાવા જે આપણા સમાજ માટે લડી રહ્યા છે, હું અહીંયા પોતે લડું છું, બાબુભાઈ ડામોર છે, આપણે પર્વતભાઈ છે, આ કંઈક સમાજના યોદ્ધાઓ એવું છે કે પોતાના સમાજ માટે અસ્તિત્વ માટે લડે છે. ક્યાંક રૂપિયા નથી, કારણ કે હવે આ લોકોએ તો કેવું કે આપણા જ પૈસા રસ્તાની ગ્રાન્ટો ખાઈ ગયા, બોરની ગ્રાન્ટ ખાઈ ગયા, ઝૂંપડપટ્ટીની ગ્રાન્ટ ખાઈ ગયા. એટલે છેલ્લે દિવસ આવશે, હમણાં આપણે મિટિંગો કરીએ ને ત્યારે અમને શું કે હમણાં તમારે જેટલી મિટિંગ કરવી હોય એટલી કરો, અમે છેલ્લે 94 દારૂ વેચીને તો માણસો ફેરવી લેવું.